નમસ્કાર, જય માતાજી। મજામાં હશે બધા। આ એક હાથ જોડ્યો છે, બે સમજી લેજો, કારણ કે એક હાથે ફોન પકડેલો છે। છોડી મેલું ફોન હેઠો પડી જાય અને ચીડે કોટા વાગે, કોઈ વાંધો નહીં। મસ્ત મજાના જોક્સો લઈને આવ્યો છું। હોંભળવાનું થાય જ છે અને હોંભળવા જ પડશે। વિડીયોના લાસ્ટ સુધી જોવાનો, વિડીયોને મજા આવશે। કંટાળો નહીં આવવા દઉં એટલી ગેરંટી આલું છું। પેટ હોય તો પકડી રાખજો, એટલે હસવાનું છે જોરદાર। પેટ નીકળી ના જાય, દોંત નીકળી ના જાય, બહુ હસવાનું છે। એવા મસ્ત મસ્ત જોક્સો સંભળાવું કે મોજ પડી જાય। તો શરૂઆત કરીએ ધમાકેદાર જોક્સથી। હમણાં મારે એક મિત્ર એક કુંવારો છે, મને હમણાં રસ્તામાં મળ્યો। તે મને કે હોંભેળ એક વાત કહું। હું કહું બોલ। મને કે પહેલાં યાર લગ્નની અંદર દહેજમાં ઘડિયાળ, રેડિયો, બાઇક, થોડા ઘણા પૈસા ને એવું બધું મળી જતું। અત્યારે તો મારું બેટું થોડી મળવી જ કાઠી છે, એમ કહીને બાપડો નાનું મોઢું કરીને હેઠતો થઈ ગયો। બોલો મિત્રો, આ અજીબ દુનિયાની એક કડવી હકીકત કે જ્યારે આપણને ચાલતા નહોતું આવડતું ને, એ ટાઈમે આપણને કોઈ ભોંય ના પડવા દેતું, નીચે પણ ના પડવા દેતું। અને હવે તોડતા શીખી ગયા ને, એટલે અમુક મારા બેટા બળતરિયા હેઠા પાડવા જ માગે છે। બોલો સમયની વાત છે કે પહેલાં 100-150 વર્ષ પહેલાં અંગ્રેજો આપણને બધાને ગરીબ સમજતા। હા, કે ભારતવાળા તો સાવ ગરીબ છે, ગુલામી છે। પણ અત્યારે સમય બદલાઈ ગયો અને અત્યારે અહીંયાના દેશની છોકરીઓ આપણા ભારત દેશની આઈપીએલમાં ટોગા ઉલાળીને રમવા આવે છે। બોલો રૂપિયા ઓલે બચારા ગરીબ થઈ ગયા છે। હા, આપણે ભારતીય બધા કોઈની ઉપર જલ્દીથી કે એકદમ ભરોસો નથી કરતા। એનો એક દાખલો તમને આપું છું કે કોઈ માણસ જ્યારે સૂતો હોય અને આપણે ત્યાંથી નીકળ્યા હોય ને, તો એને પૂછી લઈએ કે ભાઈ ઊંઝા છો? ભરોસો તો ના જ આવે ને યાર। આ ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો ઋતિક રોશન 25 રૂપિયાની બાટલી ઓલે પહાડમાંથી કૂદકો મારશે હો। પણ આપણે એવું નહીં કરવાનું। શાંતિથી જઈ બજારમાં અને ઠંડા પીણાની દુકાનેથી બાટલી લઈ લેવાની। હા, પહાડ ઉપર છે કૂદવા ના જતા, ટોંટિયા ભાજી જાય। મારે એક મિત્ર રોજ સ્ટેટસ ચડાવે અને સ્ટેટસમાં લખે કે શેર કા કોઈ ઠિકાના નહીં હોતા। 2-4 દિવસ સ્ટેટસ ના આવ્યું એટલે મને એમ થયું કે લાવ હું કોલ કરું। મેં તો ડાયરેક્ટ વિડીયો કોલ કર્યો। ફોન તો ભાભીએ ઉપાડ્યો। મેં પૂછ્યું શેર ક્યાં ગયા? તો મને કે એ તો લહણ ફોલેરા છે। મેં તો જાવળીને ફોન કાપી નાખ્યો। શિયાળામાં ઠંડી પડતી ને, તો આપણે આપણું શરીર શેકવા તડકામાં ગોતીને તડકો ગોતવા જતા। સુરજ દાદાને ગોતતા કે ક્યાં તડકો આવે છે તો આપણું શરીર શેકાય। પણ મારું હારું હવે ઉનાળો આવ્યો છે, તો સુરજ દાદા ગોતીને આપણું શરીર શેકવાના। બોલો હમણાં મારે ઘરની એક બાજુની ગલીમાંથી અવાજ આવ્યો કે 400 રૂપિયામાં બેસીને જિંદગી ભરખો। મેં તો બારે જઈને જોયું ને, તો મારો ઓળશી એક જણો ખુરશી વેચતો હતો। બોલો 400 રૂપિયાની ખુરશી ને માથે બેસીને ખો આખી જિંદગી। મને વળી હમણાં એક વિચાર આવ્યો કે આ વોટ્સઅપ ને ફેસબુક ને બધું બંધ કરી દઉં। પણ પછી ખબર પડી કે એના ઢોકણા તો છે જ નહીં। હા, શું અમુક છોકરાઓ લગ્ન કરવાથી બહુ ગભરાતા હોય છે। એ એવું વિચારતા હોય છે કે લગ્ન કરશું તો પત્ની કપડાં ધોવરાવશે, વાસણ ધોવરાવશે, પણ એવું નથી હોતું યાર। તમે લગ્ન કરો, વાસણ ધોતા ખાલી 20 મિનિટ જ થાય છે અને કપડાં ધોતા વળી કદાચ 30 મિનિટ થાય, પણ આખી જિંદગી મોઢા રહેવું એના કરતાં સારું યાર। આ બંદર રોજ કરે છે વટથી, ના ધોવા ના કરો તો સમજી જો ને। લોકો કહે છે કે હશે એનું ઘર વસે,
પણ જેનું વસ્યું છે એને પૂછો કે તું ક્યારે હસ્યો. આજના યુગમાં આ છોકરીઓવાળા માવતર છોકરાના માવતરોને એમ પૂછે કે જમીન કેટલી છે, જાણી એની છોકરી આવતા પેલો વાળ હાંકવા જવાની હોય ને એવી રીતે બોલો. તો મિત્રો આજનો આ નાનકડો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમને બહુ મજા આવી હશે, હસવું જરૂરથી આવ્યું હશે એવી હું આશા રાખું છું. તો મિત્રો સાથ આપજો, સહકાર આપજો, આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, એટલો સહકાર આપજો. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે, ફૂલ મનોરંજન કરાવીશું. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.